સૌપ્રથમ આપ સૌ મિત્રોને જય શ્રી રામ। મિત્રો આજના આ વિડીયોમાં આપણે જાણીશું SBI બેંકના ATM મશીનમાં બેંક બેલેન્સ ચેક કઈ રીતના કરવું। હા મિત્રો, તમે પણ SBI બેંકના ATM મશીનમાં તમારું બેંક બેલેન્સ ચેક કરવા માંગો છો તો આ વિડીયો તમારા માટે। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। સૌપ્રથમ મિત્રો અહીંયા તમારું ATM કાર્ડ ભરાવી દેવાનું છે। ATM કાર્ડ એ રીતના ભરાવાનું છે જેનો ચિપ વાળો ભાગ હોય એ હંમેશા આગળ અને ઉપર હોવો જોઈએ। અહીંયા ATM કાર્ડ રાખીને થોડો ધક્કો લગાવવાનો છે ત્યારે તમારું ATM કાર્ડ અંદર જશે। ATM કાર્ડ અંદર ગયા પછી ATM મશીનમાં આગળ આવું પેજ આવશે। તો મિત્રો અહીંયા તમારે થોડીવાર રાહ જોઈ લેવાની છે। થોડીવાર રાહ જોયા પછી અહીંયા આગળ આવું પેજ આવશે। તો મિત્રો અહીંયા તમારી ભાષા પસંદ કરી લેવાની છે। ભાષાને પસંદ કર્યા પછી આગળ આવું પેજ આવશે, પ્લીઝ એન્ટર યુઅર પિન। તો મિત્રો જે પણ તમારા ATM કાર્ડનો પિન કોડ છે એ 4 આંકડાનો પિન એન્ટર કરી લેવાનો છે। 4 આંકડાનો પિન એન્ટર કર્યા પછી અહીંયા તમારે પ્રેસ હિયર પર ક્લિક કરી દેવાની છે। જેવા તમે અહીંયા પ્રેસ હિયર પર ક્લિક કરશો એટલે મિત્રો આગળ આવું પેજ આવશે। તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ઘણા બધા ઓપ્શન બતાવે છે। તો તમારે બેલેન્સ ઇન્ક્વાયરી પર ક્લિક કરી દેવાની છે। જેવા તમે બેલેન્સ ઇન્ક્વાયરી પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે। તો મિત્રો અહીંયા તમારે સેવિંગ પર ક્લિક કરી દેવાની છે। જેવા તમે સેવિંગ પર ક્લિક કરશો એટલે ATM મશીનમાં આવું પેજ આવશે અને અહીંયા તમારે થોડીવાર રાહ જોઈ લેવાની। થોડીવાર રાહ જોયા પછી ATM મશીનના ડિસ્પ્લે પર તમારું બેંક બેલેન્સ બતાવશે। તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ATM મશીનના ડિસ્પ્લે પર મારું બેંક બેલેન્સ બતાવે છે। તો મિત્રો આ રીતના તમે પણ SBI બેંકના ATM મશીનમાં બેંક બેલેન્સ જાણી શકો છો। આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। આ વિડીયોની અંદર થોડુંક પણ કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો। અન્ય આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।